કેદી આવવાનું છે? તમે કે કાલે આવી જાવ. કાલ હા હા રેડી તાર વાટ જોઈશ. કાલે સેટિંગ કાલે પરમ દિવસે ફાઇનલ. હા તો ભાઈઓ હવે તો ભાઈ સ્વામીઓએ હદ વટાવી દીધી છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમે એક સ્વામીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો આ સ્વામી વાત કરી રહ્યા છે, પરંતુ મિત્રો આ ઓડિયોની આપણી ચેનલ કોઈ પણ પુષ્ટિ કરતું નથી. પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે રીતે મિત્રો વાત કરી તો ગુજરાતમાં સ્વામીઓ મિત્રો જે કારનામા કરી રહ્યા છે તમને બધા લોકોને તો ખબર જ હશે. જે રીતે મિત્રો વાત કરી તો ભાઈ 2 થી 3 કેસ એવા આવી ગયા છે જે મિત્રો બળાત્કારના કેસ હોય, સાથે સાથે વગેરે વગેરે ઘણા બધા સ્વામીઓ પર મિત્રો મામલા એવા ધરસ્ત મિત્રો એમ કીધું ફરિયાદો થઈ છે કે તેના વિશે વાત જ ના કરો. જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો એક છોકરી સાથે કોઈક વાત કરી રહ્યું છે. મિત્રો ઘણા બધા લોકોનો દાવો છે કે આ સ્વામી છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે રીતે મિત્રો વાત કરી તો ગુજરાતમાં સ્વામીઓ મિત્રો એમ કીધું મિત્રો કામ કરી રહ્યા છે, બિલકુલ ખોટું છે. અત્યારે ભાઈ ગુજરાતના તમામ લોકો એવું કહી રહ્યા છે કે આ સ્વામીઓના મિત્રો ગુરુ મિત્રો એમ કીધું બંધ કરી દેવા જોઈએ. જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે રાજકોટમાં એક ઘટના બની હતી. તે ઘટનામાં મિત્રો 2 સ્વામીઓ હતા અને મિત્રો એક મહિલાને ગર્ભવતી કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેને દવા પણ પાવામાં આવી હતી. તેથી જ મિત્રો વાત કરીએ તો ગુજરાતના તમામ લોકો છે મિત્રો આના પર ખૂબ જ ગુસ્સે છે અને ભાઈ થવું પણ જોઈએ. કારણ કે મિત્રો આ બધા સ્વામીઓને હું નથી કહેતો, પરંતુ મિત્રો અમુક જે એવા લોકો છે, જે એવા નરાધમી છે, જે ઢોંગી બનીને મિત્રો સ્વામીઓ બની ગયા છે અને મિત્રો બેન દીકરીઓ પર મિત્રો જે બળાત્કારો કરે છે તેને ખુલ્લેઆમ કહેવામાં આવે છે. તો આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા